નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જીતશે ભાજપ, જીતશે વિકાસ। વોર્ડ નંબર 15 વડોદરાના લોકપ્રિય અને સમર્પિત ઉમેદવારો સાથે સાંજની ભવ્ય અને ઉર્જાસભર પ્રચાર ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ, અજય રબારી, ઋષભ કામદાર દ્વારા આ ફેરની માર્ગ પુનિતનગર 1 થી 4, પલ્લવ પાર્ક, સહજ પાર્ક, ગાયત્રી ડુપ્લેક્સ, ગણેશ સોસાયટી, યોગી સુરેશ પાર્ક 1-2, નાથીબા નગરે આ ફેરીનું પૂર્ણાહુતિ કરવામાં આવશે। મોટી સંખ્યામાં જોડાઈને આ ફેરણીને ભવ્ય બનાવીને વિકાસને આગળ વધારવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું આજે પુનિતનગરથી અમે અહીંયા ચૂંટણી પ્રચારનું અહીંયા ચાલુ કર્યું છે। મહાદેવના મંદિરથી રણછોડભાઈ આપણા રાઠવા છે, પૂર્વ કોર્પોરેટર છે, અને એમના ત્યાં આગળ બધાનો આવકાર ફૂલ મળી રહ્યો છે। અહીંયા આગળ બધા લોકો બહાર આવ્યા છે ત્યાં આગળ આપવા માટે, અને ખૂબ સારી રીતે પ્રચાર થવાનો છે। આજે અમારા વોર્ડ નંબર 15માં અમારા પૂર્વ કાઉન્સિલર રણછોડભાઈ રાઠવાના ઘર પાસેથી ફેરણીની શરૂઆત બપોર પછીની કરી છે, અને જે રીતનો માહોલ આગળના 3 દિવસમાં પણ રહ્યો છે એ જ રીતે આજે સવારે પણ સારો જ માહોલ હતો, અને અત્યારે પણ લોકો સામેથી જનપ્રતિસાદ સારો જ મળી રહ્યો છે। અને અમે અમારી કામગીરી માટે અમે બધા લોકોને એવું કહીએ જ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર તરીકે આપની વચ્ચે આવ્યા છે, અને આગલા 5 વર્ષમાં પણ આપની સેવા કરવાનો અવસર આપ અમને આપશો એવી આપ બધાને વિનંતી કરીએ છીએ। વિસ્તારમાં કોંગ્રેસના વિરુદ્ધના બેનરો લાગી રહ્યા છે, લોકો કોંગ્રેસને જાકાર આપી રહ્યા છે। હું એવું માનું છું કે એક વિચારધારા છે લોકોની, પોતપોતાની વિચારધારાને દરેક વ્યક્તિ પકડીને ચાલતું હોય। અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છીએ, અમે હિન્દુ રાષ્ટ્રને માનનારા માણસો છે। અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રામ મંદિરનું નિર્માણ કેટલા વર્ષોથી બાકી હતું એ નિર્માણ પૂર્ણ કરવા માટે, અને સાથે સાથે એવા ઘણા કોરિડોર, તમે એમ કહો કે ધર્મને લગતા કોઈ પણ કાર્ય હોય તો ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ આગળ રહી છે। બસ એ જ વિચારધારાને અમે લોકો પણ આગળ વધારીશું। એ જ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। આજે અમારી પ્રચારની શરૂઆત સહજ પાર્કથી કરી રહ્યા છે, અને ખૂબ મોટી સંખ્યામાં જનતા જોડાઈ રહી છે। પુનિતનગરથી પણ, પુનિતનગર, પલ્લવ પાર્ક એ આજે બધો એરિયા કવર કરવાના છે, અને વચન આપવા સહેલા છે પણ એને સિદ્ધ કરવા એ જ ભારતીય જનતા પાર્ટીની ઓળખ છે। અને એટલું જ કહીશ કે મોટી સંખ્યામાં આજે જનતા જોડાઈ રહી છે, અને જ જનતાનો પ્રેમ અને વિશ્વાસ બતાવી રહી છે કે વોર્ડ નંબર 15માં 100% કમળ ખીલશે, ખીલશે, ખીલશે। આજે વોર્ડ નંબર 15 પુનિતનગર વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3થી અમે અમારા પૂર્વ કાઉન્સિલર રણછોડભાઈ રાઠવાના ઘરેથી અમે ચૂંટણીનો પ્રચાર ચાલુ કર્યો છે, અને આપ જોઈ રહ્યા છો કે કેટલું સમર્થન મળી રહ્યું છે।